માનની પાર્થિવભાઈ હમણાં નીચે મારું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે, ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ. આ શું કહેવાય? ગુજરાતના 15-17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં, હોસ્ટેલમાં, યુનિવર્સિટી, કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા. અને બધું છેલ્લા 5 વર્ષમાં બન્યું છે. એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી, પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 5 વર્ષમાં થયો છે. અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું, અપીલ કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો, પત્રો લખો, અરજીઓ આપો, આવેદનપત્ર આપો. કલેક્ટર હોય, એસપી હોય, દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગૂંજ ઉઠવી જોઈએ, સે નો ટુ ડ્રગ્સ.